નમસ્કાર સાથીઓ, સ્વાગત છે મિત્રો. આપણે જીપીએસસીની અંદર મોસ્ટ એક્સપેક્ટેડ ક્વેશ્ચન જોવા જઈ રહ્યા છીએ. એટલા માટે આપણે આનું નામ જ આપેલું છે MEQ. અત્યાર સુધી તમે લોકો MCQ ભણીને આવી ગયા છો. ઓકે, હવે થોડીક વાત કરીએ MEQની. ધ્યાન રાખજો. મને જેવું એવું લાગ્યું છે કે પ્રાચીન ઇતિહાસની અંદરથી આટલા ક્વેશ્ચન બની શકે એમ છે, અથવા તો આ ટોપિકની અંદરથી ક્વેશ્ચન આવી શકે છે એવા ક્વેશ્ચનો લીધેલા છે. ઓકે, હું કોઈ એવી ગેરંટી નથી આપતો કે અહીંયાથી જ સવાલ આવશે અને આ જ સવાલ આવશે. ઓકે, પણ તમને લોકોને ખ્યાલ છે એમ કે હવે લગભગ 4 દિવસની વાર છે તમારા લોકોની એક્ઝામને. તો ફટાફટ તમારે લોકો રિવિઝન કરી શકો, એક નજર ફેરવી શકો, તેની માટે આ વિડીયો બનાવેલો છે. ઓકે, આઈ હોપ તમને જે ચીજ સમજાશે આ વિડીયો. ચાલો શરૂ કરીએ. MEQની વાત કરતા હતા. પહેલો સિમ્પલ સવાલ પૂછેલો છે, અહીંયાથી જુઓ તો જરાક, કે આજીવક સંબંધિત નીચેના વિધાનોને ધ્યાનમાં લ્યો. પહેલું, આ સંપ્રદાયના મહત્વના આગેવાન મખલી ઘોષાલ જે છે ગણાય છે. સેકન્ડ, આજીવક સંપ્રદાયનો કેન્દ્રીય વિચાર નિયતિ છે. નિયતિ અર્થાત ભાગ્યવાદ. થર્ડ, આજીવક સંપ્રદાય જાતિ કે વર્ગના આધારે ભેદભાવ રાખતો ન હતો. ફોર્થ, મૌર્યકાળ આજીવક સંપ્રદાયનો પરાકાષ્ઠાનો કાળ સમય હોઈ શકે છે. કીધું છે ઉપરોક્ત વિધાનોમાંથી કેટલા વિધાનો સાચા છે. હવે જુઓ અહીંયા UPSC જે રીતે પૂછે છે એમ કે માત્ર એક વિધાન સાચું છે, 2 વિધાનો સાચા છે, 3 વિધાનો સાચા છે કે 4 વિધાનો સાચા છે. અર્થાત તમને એમ લાગે કે આમાંથી 2 સાચા છે તો આપણે ઈ ટીક મારીએ છીએ, 3 હોય તો એ રીતે. ઓકે, તો સોલ્વ એ જ રીતે કરવાના છે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, યાદ કરો બિંદુસારને સરખી રીતના. ઓકે, જ્યારે આપણે વાત કરીએ છીએ ચંદ્રગુપ્ત મૌર્યની, તો ચંદ્રગુપ્ત મૌર્ય જૈન ધર્મ અનુયાયી હતો. ત્યારબાદ તેનો પુત્ર જે બિંદુસાર હોય છે, આ બિંદુસાર આજીવક સંપ્રદાયનો અનુયાયી હોય છે. અને ત્યારબાદ અશોકની જો આપણે વાત કરીએ તો અશોક બૌદ્ધ ધર્મનો અનુયાયી હોય છે. અશોક જ્યારે અભિલેખોની સ્થાપના કરાવતો હતો ત્યારે તમને ખ્યાલ છે કે બરાબરની ગુફાની અંદર અશોકે આજીવક સંપ્રદાયને 3 ગુફાઓ આપી હતી. ઓકે, એટલા માટે આ ચોથું સેન્ટેન્સ જ્યાં તમને કન્ફ્યુઝન છે એ સાવ એટલે સાવ સાચું છે. ઓકે, કે એ પરાકાષ્ઠાનો સમય હોઈ શકે છે. સેકન્ડ, તે ભેદભાવ રાખતો ન હતો જાતિની અંદર કે વર્ગની અંદર. તો આપણે ખ્યાલ છે એમ કે મોખલીપુત્ર ઘોષાલ હતા, એ મહાવીરના મિત્ર હતા. ક્યાંક લખ્યું છે કે મહાવીરના શિષ્ય હતા. ઓકે, તો જે રીતે જૈન ધર્મ ભેદભાવ વિહીન છે, તો એ જ રીતે આજીવક સંપ્રદાય પણ હોવાનો. અને હા, એ વાત સાચી છે કે આ નિયતિવાદ છે. દરેક વસ્તુ નિયતિ ભાગ્યની અંદર લખેલી હોય એવું માને છે. એટલા માટે આપણો જવાબ શું આવશે તો કે ડી આવશે. ઓકે, આગળ વધીએ. સેકન્ડ ક્વેશ્ચનની વાત કરીએ. પૂછ્યું છે નીચેનામાંથી કયું વિધાન હડપ્પન લિપિ સંબંધિત સાચું નથી, ખોટું પૂછે છે. પહેલું, હડપ્પા સભ્યતાના જે લોકો હતા તેઓ ભાવ ચિત્રાત્મક અથવા તો ચિત્રાત્મક લિપિનો પ્રયોગ કરતા હતા. સેકન્ડ, એવું આપણને પૂછી રહ્યા છે કે આ લિપિ મુખ્યત્વે જમણેથી ડાબે લખવામાં આવે છે. જમણેથી ડાબે અર્થાત રાઇટ ટુ લેફ્ટ. ઓકે, ત્યારબાદ પૂછે છે કે આ લિપિ સીલ ઉપર જોવા મળે છે, માટીકામ મૃદભાંડ જેને કહીએ છીએ, અને સાઇનબોર્ડની અંદર જોવા મળે છે. અને લાસ્ટ, સૌથી લાંબા શિલાલેખમાં ઓછામાં ઓછા 20 અક્ષરો જોવા મળે છે. આ ક્યાંય નથી વાંચ્યું. ઓકે, સાચી વસ્તુ એ છે લિપિની અંદર કે સૌથી લાંબામાં લાંબા જે અભિલેખો છે અથવા તો શિલાલેખો છે તેની અંદર 20 અક્ષરો નથી જોવા મળતા, તેના સ્થાન પર 26 અક્ષરો જોવા મળે છે. ઓકે, બાકી બધી વસ્તુ તમને લોકોને ખ્યાલ છે. જો ન ખબર હોય તો આપણી NCERTની સિરીઝની અંદર હડપ્પા સભ્યતાનો પાર્ટ 2 જોઈ લેજો. ઓકે, આ લિપિ સંબંધિત બધી જ ઇન્ફોર્મેશન એની અંદર છે. અને આ બધા જ જે ક્વેશ્ચન લીધેલા છે એ જ NCERT બેઝ ઉપરથી લીધેલા છે. જે 10 થી 11 લેક્ચર આપણે અપલોડ કરેલા છે, એ જોવા માટે વિનંતી. ઓકે, હવે જો તમને એમ લાગે કે તમારી પાસે ટાઈમ નથી તો હું ચોખ્ખી ના પાડું છું કે અત્યારે રહેવા દો. આ 4 દિવસની અંદર તમારા લોકોથી કોઈ વસ્તુ ભેગી નહીં થાય. ઓકે, એટલે જો તમને એવું લાગે કે આ એક્ઝામ પછી પણ આપણી પાસે ટાઈમ છે, આપણે એક્ઝામ આપી શકીએ એમ છીએ, તો પ્લીઝ પહેલાં એને જોઈ લેજો અને ત્યારબાદ બીજા બધા પેપર જે છે સોલ્વ કરજો. ઓકે, આગળ જે છે વધીએ ત્રીજા નંબરના ક્વેશ્ચનની,
કે છે કે નીચેનામાંથી કઈ રચનાને પ્રાકૃત ભાષાની પ્રાચીનતમ વ્યાકરણ માનવામાં આવે છે? ઓકે, ઓપ્શન જુઓ તો જરાક. પ્રાકૃત પ્રકાશ, સેકન્ડ છે તુલકાપિયમ, થર્ડ છે અષ્ટાધ્યાયી અને ફોર્થ છે સુત પીટક. આપણને બધાને ખબર છે કે સર સુત પીટક નહીં આવે અને તોલકાપિયમ નહીં આવે. પ્રશ્ન પ્રાકૃત પ્રકાશ અને અષ્ટાધ્યાયીમાં છે. ધ્યાન રાખજો, અહીંયા સવાલ શું પૂછ્યો છે જુઓ તો જરાક. પ્રાકૃત ભાષા. જો પૂછ્યું હોત સંસ્કૃત તો સંસ્કૃતની અંદર આવે અષ્ટાધ્યાયી. આ ખાસ ધ્યાન રાખજો. પ્રાકૃતની અંદર આવશે પ્રાકૃત પ્રકાશ, જે 5મી અથવા તો 4થી સદી ઈસવીસન પૂર્વનો ગ્રંથ છે. આ ખાસ ધ્યાન રાખજો. સવાલ એટલા જ માટે આવા લીધેલા છે. તમે કહો છો ને કે સર આ બે તો નથી જ તે, પણ આ બેમાંથી કયું છે ને એ નથી ખબર, તો આપણે એ જ ક્લિયર અત્યારે કરીએ છીએ. ઓકે, અને હા, જેને એવું લાગતું હોય કે સર વિડીયો થોડોક સ્લો જે છે ચાલે છે, તો તમારા હાથમાં રિમોટ છે જ તે. ઓકે, 2x સ્પીડ ઉપર ચલાવવાનું શરૂ જે છે કરો તો વિડીયો વહેલાહાર પૂરો થઈ જશે. ચાલો આગળ જે છે વધીએ. ચોથા નંબરના ક્વેશ્ચનની વાત કરીએ. કે છે ચોથા નંબરનો ક્વેશ્ચન કે જૈન ધર્મનો શરૂઆતી ઇતિહાસ જણાવનાર કલ્પસૂત્ર નામક ગ્રંથના રચયિતા કોને માનવામાં આવે છે? પહેલું છે જીનવિજય, બીજું છે ભદ્રબાહુ, ત્રીજા છે સોમપ્રભાસુરી અને ત્યારબાદ 4 છે આચાર્ય હેમચંદ્ર. ધ્યાન રાખજો, આ એ જ આચાર્ય છે જેને આપણે હેમચંદ્રાચાર્ય કહીએ છીએ. ઓકે, અહીંયા નામ ખાલી એનું બદલી નાખ્યું છે અને આચાર્ય હેમચંદ્ર કહી દીધું છે. ધ્યાન રાખજો, જ્યારે પણ કલ્પસૂત્રની વાત આવે ત્યારે હંમેશા એની અંદર આન્સર જે છે આવશે ભદ્રબાહુ. ચંદ્રગુપ્ત મૌર્યના સમકાલીન અને ચંદ્રગુપ્ત મૌર્યના જૈન ગુરુ તમે લોકો કહી શકો છો. તમે એમ કહો છો કે મહાવીરનો જન્મ 599 ઈસવીસન પૂર્વની અંદર થયો હતો, બાકી અમુક ગ્રંથની અંદર 500 લગભગ 40 અથવા તો 43 ઈસવીસન પૂર્વ જેવું કંઈક કીધેલું છે. ઓકે, હું એમ કહું છું કે 599 ઈસવીસન પૂર્વમાં જન્મ થયો તો આ વાતનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે? તો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, મહાવીરના જન્મની સાચી તારીખ જો આપણને આપતો ગ્રંથ હોય તો એ આ કલ્પસૂત્ર છે. એ આ જ કલ્પસૂત્ર છે જેમાં સંલેખના વિધિ વિશે લખેલું છે, જેના દ્વારા ચંદ્રગુપ્ત મૌર્યની મૃત્યુ જે છે થઈ હતી. ઓકે, વાત કરીએ 5મા નંબરના ક્વેશ્ચનની. હું થોડુંક સ્પીડમાં લઉં છું કારણ કે મને ખબર છે સમયની કિંમત શું છે તમારા લોકો માટે. ઓકે, જુઓ જરાક. એક બાજુ અભિલેખ આપેલા છે, બીજી બાજુ શાસકો આપેલા છે. પહેલો છે રબાતક, બીજો છે ઉત્તર મેરુ, ત્રીજો છે બાદામી અને ચોથો છે એહોલ. હવે તમે અહીંયા ઓપ્શન જુઓ. પહેલી વાર હું માનું છું ત્યાં સુધીની અંદર ગુજરાતની અંદર પહેલી વાર આવા ઓપ્શન આપેલા છે. ઓકે, આજ સુધી આવું પેપર કોઈ દી આવ્યું જ નથી. એ હંમેશા એમ જ કે સર એકની સામે બી હશે, બીની સામે સી હશે, આવી રીતના ઓપ્શન હોય, પણ અહીંયા ડાયરેક્ટ ઓપ્શન આપી દીધા. હવે આને સોલ્વ કઈ રીતે કરવું જો ધ્યાન રાખજો. જ્યાં એક લખેલું છે, જો તમને એવું લાગે કે રબાતક અભિલેખની રચના ફોર એક્ઝામ્પલ કે પરાંતક પ્રથમે કરેલી છે તો આની અંદર પહેલો જવાબ આવશે સી. ઠીક. જો તમને એવું લાગશે કે ઉત્તર મેરુ અભિલેખની રચના પુલકેશીન દ્વિતીય કરેલી છે તો આનો જવાબ આવશે એ. જો તમને એમ લાગશે કે બાદામી ગુફાની રચના કનિષ્કે કરેલી છે તો જવાબ આવશે ડી. અને ત્યારબાદ એહોલ જે છે આવશે એ આવશે પુલકેશીન પ્રથમ જે છે, એટલા માટે અહીંયા જવાબ આવશે બી. તો જો જવાબ બની ગયો કે આખો. અહીંયા ઈ સવાલ જે છે નથી આપેલું એકની સાથે એક જોડકા જોડો, એકની સાથે બે જોડકા જોડો, એ વાત અહીંયા નથી કરેલી. ઓકે, એક નવી પ્રકારની જે છે ઇન્ટ્રોડ્યુસ આખી પેટર્ન જે છે કરેલી છે, આ ધ્યાન રાખજો. આ પહેલી વાર આવેલી પેટર્ન છે. અત્યાર સુધીની અંદર ગુજરાતની કોઈ એક્ઝામની અંદર જે છે આ પેટર્ન નથી આવી. ઓકે, હું આ પેટર્ન પ્રમાણે એટલા માટે કરાવું છું કે આટલા બધા હસમુખ દાદાએ જે છે એ સુધારા કર્યા છે. કોને ખબર ઉડતા જે છે તીર આવા જે છે આવા દેતો, તો જ્યારે આપણે યુદ્ધ કરવા જઈએ તો ઉડતા તીરની સામે ભાલા આપણી પાસે કહી શકો છો કે એ ઢાલ જે છે હોવી જોઈએ. ઓકે, જે એની રક્ષા કરી શકે. આગળ જે છે વધીએ. આપણો સવાલ શું કહે છે જુઓ જરા. રબાતક અભિલેખની વાત આવે તો હું હંમેશા વિદ્યાર્થીઓને જે છે કહેતો આવ્યો છું હંમેશા. ઓકે, કે રબાતક અભિલેખ કુષાણ સામ્રાજ્યને જાણવાનો સૌથી સારામાં સારો સ્ત્રોત છે. એટલે પહેલા ડી આવશે. ડી વાળા કેટલા છે? એક આ ડી છે, બીજો આ છે. જો અહીંયા સી છે, આ નહીં આવે, પછી આ જે છે નહીં આવે. આ બેમાંથી જે છે ફાઇન્ડ કરીએ. ત્યારબાદ આપણે વધારે કાંઈ નથી ખબર પડતી. ઓકે, પણ એક વ્યક્તિનું નામ તો આવડે જ છે જેને આપણે એહોલ અભિલેખ કહીએ છીએ. એહોલ અભિલેખની જ્યારે વાત કરીએ,
ધ્યાન રાખજો, એહોલ અભિલેખની જ્યારે આપણે વાત કરીએ તો એ હંમેશા પુલકેશીન દ્વિતીય આવે. તો જો આપણે આની અંદર ચોથું ફાઇન્ડ કરીએ કે એહોલ અભિલેખની અંદર 4 આવે, એ આવે, તો એ અહીંયા છે, અહીંયા જે છે નથી. બસ બાકી બધું જોવાની ક્યાં વાત છે. જવાબ તમારા લોકોનો મળી ગયો. શું આવશે જવાબ? તો કે સી. જોઈ લ્યો, આ બે કદાચ નથી આવડતા ને તો પણ જવાબ આવડી જાય. ધ્યાન રાખજો, આ એ જ ઉત્તર મેરુર અભિલેખ છે જ્યાં ચોલકાલીન સ્થાનીય પ્રશાસનના 2 અભિલેખો જે છે જોવા મળે છે. પ્રાચીન ભારતની અંદર ચોલ સામ્રાજ્ય સ્થાનીય પ્રશાસન માટે બેસ્ટ હતું. આનો વિકાસ ગુપ્ત કાળથી થાય છે અને ક્રમબદ્ધ તરીકે આગળ વધતો હોય છે. ઓકે, આ ધ્યાન દે છે રાખજો. આની અંદર 5મામાં જવાબ શું આવશે? તો કે સી જવાબ આવશે. વાત કરીએ છઠ્ઠા નંબરના ક્વેશ્ચનની. એક બાજુ મંદિર આપેલા છે અને બીજી બાજુ આપેલા છે એના સ્થાપક. ઓકે, સ્થાપકની અંદર પહેલી વાર સાંભળેલું હશે વાસતા. ઓકે, વાસ્તવમાં આ વાસ્તા દેવી છે, અર્થાત મહિલા છે. ઓકે, આ ધ્યાન રાખજો. રવિ કીર્તિનું નામ સાંભળેલું છે, રાજરાજ દ્વિતીયનું સાંભળેલું છે અને નંદીવર્ધમાનનું પણ આ નામ જે છે સાંભળેલું છે. જો આપણે નંદીવર્મનની વાત કરીએ તો આ પલ્લવ શાસક હતો. ઓકે, રાજરાજની વાત કરીએ તો બધાને ખ્યાલ છે ચોલ. રવિ કીર્તિ પુલકેશીન દ્વિતીય જૈન કવિ હોય છે જેનો સંબંધ ચાલુક્યની સાથે હોય છે. ઓકે, તો હવે જ્યારે આપણને આ સવાલ આવી રીતના પૂછે કે ભાઈ કયો આની અંદર સાચો જવાબ જે છે શું છે, જુઓ, વૈકુંઠ પેરુમલ મંદિરની સ્થાપના નંદીવર્મન દ્વિતીય કરી હતી. ઓકે, અર્થાત ડી અહીંયા છે. જોઈ લો, બીજે ક્યાંય છે જ નહીં. હજી થોડાક આગળ જે છે સોલ્વ કરીએ, વધારે મજા આવશે. સિરપુર લક્ષ્મણ મંદિરની સ્થાપના વાસ્તા દેવીએ કરી હતી તેમના હસબન્ડની સાથે. ધ્યાન રાખજો, આ સોમવંશી મહારાણી હતા અને આ મંદિર વર્તમાન સમયની અંદર છત્તીસગઢની અંદર છે. ઓકે, વધારે ડિટેલ નથી જે છે કહેતો. ત્યારબાદ એહોલ અભિલેખની વાત કરીએ તો જો અહીંયા બી છે, રવિ કીર્તિ હમણાં આગળ આવ્યો તો એના ઉપરથી જ જે છે આપ્યું. એક વસ્તુ જુઓ, તમને ખાલી એહોલ અભિલેખ વિશે માહિતી ખબર હશે અને ખબર છે આનો જવાબ બી છે, તો જોઈ લો અહીંયા એક જ જગ્યાએ બી છે, અહીંયા નથી, અહીંયા નથી ને અહીંયા નથી. બસ આટલો ફર્ક છે. ઓકે, આગળ જે છે વધીએ. 7મા નંબરના ક્વેશ્ચનનો જે છે જોઈએ. ઓકે, આનો જવાબ એ આવશે. હવે પાછા એમ ન કહેતા કે સર જવાબ તો કયો એમ. ચાલો, 7મા નંબરનો ક્વેશ્ચન છે. એક બાજુ શાસકો છે, બીજી બાજુ રાજધાની છે. આપણે ઓછા ક્વેશ્ચનની અંદર મેક્સિમમ વસ્તુ કવર થાય એવો પ્રયત્ન જે છે કરવાનો છે. ઓકે, પહેલો છે સિંહ વિષ્ણુ, બીજો છે દંતીવર્મન, ત્રીજું છે કીર્તિવર્મન અને 4th છે વિજયાલય. ઓકે, જુઓ જરા, આપણને ખ્યાલ છે કે સિંહ વિષ્ણુ કાંચીપુરમનો શાસક હતો. આ એ જ સિંહ વિષ્ણુ છે જે પલ્લવ અને ચાલુક્યની વચ્ચે જ્યારે સંઘર્ષ થતું હોય છે તો આ સંઘર્ષનો મહાન હીરો જે છે સાબિત થાય છે. ઓકે, ત્યારબાદ જે છે આની અંદર જે છે વાત કરીએ દંતીવર્મનની. ધ્યાન રાખજો, દંતીવર્મનની જે રાજધાની છે એને આપણે માન્યખેત જે છે કહીએ છીએ. ત્યારબાદ જે છે વાત કરીએ કીર્તિવર્મનની. કીર્તિવર્મન વાતાપી શાસક હતો. આ જ વાતાપીને, અહીંયા વતાપી લખ્યું છે, આ જ વાતાપીને આપણે લોકો બાદામી કહીએ છીએ, અર્થાત ચાલુક્ય વંશનો શાસક હશે. અને ત્યારબાદ વિજયાલય તંજોર જે છે શાસક હતો. ઓકે, જે મંદિર માટે જે છે જાણીતો હતો. તો આમ એક બાજુ શાસકો છે અને એક બાજુ રાજધાની છે. જો વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા જે ક્વેશ્ચન લીધેલો છે એ મને ખબર છે એ હાર્ડ લીધેલા છે. ઓકે, બસ એ તમને કહેવાનું છે કે જેટલા ફેમસ શાસકો છે ને એની રાજધાની તમને જે છે ખ્યાલ હોવી જોઈએ, અથવા તો એના વંશ અને શાસકોના નામ પણ જે છે પૂછી શકે છે. ઓકે, પણ ધ્યાન રાખજો, એવું જરૂરી નથી. ફેમસ શાસકોના નામ તો બધાને આવડતા હશે, બધાને રાજધાની આવડતી હશે. ઓકે, આવા અટપટા નામ જે છે આવડી જશે ને, આપી દેશે ને તો થોડાક જે છે આપણે મુસીબતમાં આવી જશું. આગળ વધીએ, વાત કરીએ 8મા નંબરના ક્વેશ્ચનની. કે છે હુવેનસાંગ, આપણો મિત્ર, કે છે કે હુવેનસાંગે કયા સામ્રાજ્યના લોકોને શીખવવાના વ્યસની તરીકે ગણાવ્યા છે અથવા તો વર્ણવ્યા છે? આ અલગ વસ્તુ છે. એક વ્યક્તિ કન્નોજની અંદર સૌથી વધારે સમય રહે છે અને ઓપ્શનની અંદર કન્નોજ ક્યાંય દેખાતું જ નથી. પુષ્યભૂતિ વંશ બતાય છે, પલ્લવ વંશ બતાય છે, ચોલ વંશ બતાય છે અને ચાલુક્ય વંશ બતાય. અચ્છા, પુષ્યભૂતિ છે. ઓકે, કન્નોજ જે છે ક્યાંય નથી દેખાતું. ઓકે, ધ્યાન રાખજો, હુવેનસાંગ 2 વાર લૂંટાય છે, રાઈટ ને, આપને ખબર છે.
જ્યારે આની ઉપર ડિસ્કશન કરવાનું આવશે આખો અલગથી લેક્ચર જે છે લેવો છે, અત્યારે આની ઉપર જે છે વાત નહીં કરી. ઓકે, એક વસ્તુ ધ્યાન રાખજો, જ્યારે કન્નૌજને હુવેનસાંગ છોડે છે ત્યારબાદ તે દક્ષિણની અંદર જાય છે. દક્ષિણમાં તે સૌથી વધારે ચાલુક્ય વંશની અંદર રહે છે. એટલા જ માટે તે ચાલુક્યોને કહે છે કે આ લોકોને વ્યસન છે નવી નવી વસ્તુઓ શીખવાનું. ઓકે, એટલે આ શબ્દ ચાલુક્ય માટે પ્રયુક્ત થયેલો છે, નહીં ચોલ કે નહીં પલ્લવ માટે જે છે. ઓકે, ધ્યાન જે છે રાખજો. આ જ પુષ્યભૂતિને આપણે વર્ધન વંશ પણ કહીએ છીએ. ઓકે, ચાલો 9મા નંબરના ક્વેશ્ચનની વાત જે છે કરીએ. એક બાજુ જે છે સંગમકાળ આપેલું છે, બીજી બાજુ તેના વર્ગો આપેલા છે. 10મા નંબરનું ચેપ્ટર જોઈ લ્યો સરખી રીતના, અથવા તો 7મા કે 8મા નંબરનું ચેપ્ટર જોઈ લ્યો. 6ઠ્ઠા ધોરણની જે એનસીઆરટી ભણાવીને આ એનસીઆરટીમાંથી બેઠો સવાલ છે. ઓકે, એક બાજુ નામ આપેલા છે સામાજિક વર્ગોના, એક બાજુ સમાજની અંદર પ્રયુક્ત થતા નામો આપેલા છે, બીજી બાજુ વર્ગો જે છે આપેલા છે. ઓકે, આ ધ્યાન જે છે રાખજો. જ્યારે આપણે શુદ્ધમની વાત કરીએ છીએ તો મૂળ રૂપથી તેઓ બ્રાહ્મણ વર્ગ જે છે હતા. આ ખાસ જે છે ધ્યાન રાખજો. ઓકે, ત્યારબાદ આરસરની વાત કરીએ છીએ તો તેઓ એક શાસક વર્ગ જે છે હતા. ત્યારબાદ વેનીગરની વાત કરીએ તો વ્યાપારીઓને આપણે લોકો વેનીગર જે છે કહીએ છીએ, અને ત્યારબાદ ખેડૂતોને આપણે લોકો વેલાર વર્ગ કહીએ છીએ. મેં જ્યારે સંગમકાળ એનસીઆરટીની અંદર ભણાવ્યું હતું ત્યારે કીધું હતું કે ઉત્તરના ખેડૂત વર્ગોને પણ અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે. એમાં આ વેલાર, વેનીગર આ બધાની વાત જે છે કરી છે જોઈ લેજો. એટલા માટે અહીંયા જે છે જવાબ શું આવશે તો કે ડી આન્સર આવશે. ઓકે, ત્યારબાદ જે છે વાત કરીએ ઓકે, અહીંયા 2 વાર 8 આવી ગયા છે. ઓકે, કોઈ વાંધો નહીં. 9મા નંબરનો ક્વેશ્ચન જે છે જુઓ તો શું લખ્યું છે કે મણિમેખલઈની રચના ઇલંગો એડિગલ દ્વારા કરવામાં આવી હતી, અને ઇલંગો એડિગલ ચેર શાસક શેનગુટ્ટવનના ભાઈ જે છે હતા. ઇલંગો એડિગલની જ્યારે વાત આવે ત્યારે શિલ્પદીકારમ આવે, જેને આપણે નુપુરનું પાયલ કહીએ છીએ. અર્થાત વિધાન 2 સાચું છે, પહેલું વિધાન સાવ એટલે સાવ ખોટું છે. ક્લિયર છે? શિલ્પદીકારમ એક જૈન ગ્રંથ અથવા તો જૈન રચના છે, જ્યારે મણિમેખલઈ એક બુદ્ધિસ્ટ રચના છે. ઓકે, બંનેમાં આટલું જે છે ફરક છે. 10મા નંબરનું ચેપ્ટર વાંચો, એમાં બંને જે છે આખી વાર્તાઓ કીધેલી છે. કોણ છે, શું છે, નુપુરનું પાયલ શું કરે છે, કણગી જે છે એ શું કહે છે, એક્સેટ્રા એક્સેટ્રા. વાત કરીએ 10મા નંબરના ચેપ્ટરની કે છે નીચેનામાંથી કયું વિધાન હર્ષકાળના સમાજ વિશે. આ હર્ષવર્ધનના સમાજની વાત કરે છે. સામંતવાદી વ્યવસ્થાનો ચરમોત્કર્ષ અહીંથી ધીરે ગતિએ શરૂ થાય છે. એટલા માટે પહેલું કે છે પુનર્લગ્ન હાજર હતા, પુનર્લગ્ન હાજર નહોતા, ગેરહાજર હતા. આ એવો ક્વેશ્ચન છે કે આવડશે તો એક ઘાય આવડી જશે, અને નહીં આવડે તો ઉપરથી હેઠા પડીને જે છે એક્ઝામ દઈને પાછા આવશો તોય નહીં આવડે. ઓકે, પુનર્લગ્ન હાજર નહોતા, બાળ લગ્નો થતા હતા. હા, કેમ કે રાજ્યશ્રીના થયા હતા. માત્ર અંતરજાતીય લગ્નોની માન્યતા હતી, પરંતુ વ્યવહારમાં અંતર જ્ઞાતિમાં પણ લગ્નો જે છે થતા હતા, કારણ કે જ્ઞાતિ વ્યવસ્થા અહીંયાથી વિકસિત થઈ ગઈ હતી એટલા માટે જે છે. ત્યારબાદ 4th, કેટલીક જગ્યાએ પડદા પ્રથા પણ પ્રચલિત હતી. મેં કીધું ને સામંતવાદી વ્યવસ્થા આનું એક લક્ષણ છે, તો અર્થાત બીજું, ત્રીજું અને ચોથું જે છે સાચું છે. 10મા નંબરના ક્વેશ્ચનની અંદર આન્સર આપણો સી આવશે. મારી એવી ઈચ્છા જે છે હતી કે લાઈવ સેશન જે છે લઈએ. ઓકે, પણ લાઈવ સેશન લેવાની અંદર હજી થોડા ઘણા ઇક્વિપમેન્ટ જે છે એ ઘટી રહ્યા છે, તો એ ઇક્વિપમેન્ટ સાધનો જે છે આવી જશે, ત્યારબાદ લાઈવ સેશન ઉપર જે છે આવશું. ચાલો આગળ જે છે વધીએ. જો કે આ બધા ક્વેશ્ચન ડિસ્કશન કરવાની મજા તો જે છે લાઈવ સેશનમાં જ આવે, કે ક્વેશ્ચન તમારી સામે આવે ને તમે જવાબ જે છે આપો. ઓકે, જ્યારે કોઈ આપણને ખોટા પાડે ને ત્યારબાદ આપણે કોઈ સાચી વસ્તુ શીખી શકીએ. આ હંમેશા ધ્યાન રાખજો. જ્યારે કોઈ ટીચર તમને ખોટા પાડતા હોય તો એનો અર્થ એ નથી થતો કે એ તમને સાવ નીચા ઉતારી દેવા માંગે છે. ઓકે, નહીં, એ તમને ટીચ કરવા માંગે છે કે તમે આટલી જગ્યાએ ભૂલ જે છે કરી રહ્યા છો, એ ભૂલ બીજી વાર દોહરાવો નહીં, એનું ધ્યાન રાખજો. ગુપ્તકાળના અધિકારીઓ આપેલા છે, બીજી બાજુ તેના વિભાગો જે છે આપેલા છે. ઓકે, શૌલ્કિક સામાન્ય રૂપથી જે
તે ઓક્ટ્રોય હતો. આપણે આને હિન્દીમાં ચુંગી કહીએ છીએ, ગુજરાતીમાં મને જે છે ખ્યાલ નથી ચુંગીને જે છે શું કહેવામાં આવે છે. ઓકે, એટલા માટે જે છે કહી દીધું. ત્યારબાદ શોલકિક બાદ ગોલકિક. ગોલકિક વન વિભાગનો જે છે અધિકારી હતો. ત્યારબાદ ઉત્ખેટયિત જે છે આપેલો છે, જે કર વિભાગનો પ્રધાન જે છે હતો. અને તલાવટક જે છે આપેલો છે એ પોલીસ વિભાગનો પ્રધાન હતો. આમ આપણો જવાબ જે બને છે એ બી આન્સર બને છે. બીજી એક ખાસ સૂચના, તમને એમ લાગે કે કોઈ જવાબની અંદર ભૂલ છે કે કાંઈ સર સમજાવવાની અંદર ભૂલ છે, બે ધડક બિંદાસ કમેન્ટ કરવાની છૂટી. ઓકે, હું આન્સર જે છે આપીશ. મારી ભૂલ હશે તો હું સ્વીકારી પણ જે છે લઈશ, પણ કારણ વગરની જે છે ઓલી નહીં કરવાની. ઓકે, શાંતિથી જે છે ભણજો. ચાલો વાત કરીએ 12મા નંબરના ક્વેશ્ચનની. સરસ મજાનો સવાલ છે, દાસાકાળનો સવાલ કહેવામાં આવે છે. ઓકે, કીધું છે કે ગુપ્ત શાસકોએ વિક્રમાદિત્યનું બિરુદ ધારણ જે છે કર્યું હતું. કયા શાસકો હતા? પહેલું ચંદ્રગુપ્ત પ્રથમ, સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય, કુમારગુપ્ત પ્રથમ અને સ્કંદગુપ્ત જે છે. ઓકે, 12મા નંબરનો જે આ સવાલ છે એની અંદર માત્ર આ જ આન્સર આવશે, અર્થાત 3 અને 5, ચંદ્રગુપ્ત દ્વિતીય અને ત્યારબાદ સ્કંદગુપ્ત. આ બે શાસકો સિવાય વિક્રમાદિત્યનું કોઈ ઉપાધિ ધારણ ગ્રહણ કરતું નથી, જે છે ખાસ ધ્યાન રાખજો. ઓકે, ત્યારબાદ 13મા નંબરનો શાસક પ્રથમ ગુપ્ત શાસક જે બૌદ્ધ અનુયાયી હતા. સ્કંદગુપ્ત બાદ પહેલો શાસક આવે છે. ઓકે, નામ હોય છે પુરુગુપ્ત. એ આ જ વ્યક્તિ છે જે બૌદ્ધ ધર્મનો અનુયાયી હતો. આ બૌદ્ધ ધર્મ અપનાવવા વાળો જે છે ગુપ્ત સામ્રાજ્યનો પહેલો શાસક હતો. ઓકે, આ જ શાસકના કાળને આપણે કહીએ છીએ પરવર્તી કાળ અથવા તો પરવર્તી ગુપ્ત કાળ, કારણ કે અહીંયાથી ધીરે ધીરે કરતા ગુપ્ત સામ્રાજ્ય પતન કરવા તરફ જે છે આગળ વધે છે. ઓકે, વાત કરીએ 14મા નંબરના ક્વેશ્ચનની. બે બાજુ જે છે આપ્યું છે, એક બાજુ વંશ અને એક બાજુ રાજધાની જે છે આપેલી છે. જુઓ, જ્યારે રાજધાનીની વાત આવે તો આપણને પેઠણ યાદ રાખજો. આ પેઠણ છે, આપણે આને પોટલી પણ જે છે કહીએ છીએ. ઓકે, પાટલીપુત્ર. જુઓ જરા, પુષ્યમિત્ર શુંગે પાટલીપુત્રની અંદર પોતાનો રાજ્યાભિષેક કરાવ્યો હતો. એક રાજા મૌર્ય સામ્રાજ્યનો બૃહદ્રથ હોય છે તેની હત્યા કરે, અર્થાત પહેલાની અંદર તો ડી આવશે. આ પણ નીકળી જશે, આ પણ નીકળી જશે. કાતોક આ હશે, કાતોક જે છે આ હશે. ઓકે, સાતવાહન વંશની જે રાજધાની હતી એ પેઠણ જે છે હતી, અને પ્રતિષ્ઠાનપુર પણ કહેવામાં આવે છે. આ ધ્યાન જે છે રાખજો, અર્થાત અહીંયા સી આવશે, અહીંયા નથી. બસ જવાબ મળી ગયો. ચંદેલની નો ખબર હોય, કદમની નો ખબર હોય તો પણ જે છે ચાલશે. ઓકે, પણ સવાલ થોડોક અઘરો છે એટલે ધ્યાન જે છે રાખજો. ચંદેલ વંશની મહોબા અને કદમ વંશની વનવાસી. મારે આની ઉપર તમને લોકોને ડિટેલની અંદર સમજાવવું છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો ટાઈમ તમારી પાસે પણ નથી અને મારી પાસે પણ જે છે નથી, એટલા માટે પછી ક્યારેક આની ઉપર ડિસ્કશન કરશું. ઓકે, ચાલો. મહારાજા ધીરાજનું બિરુદ ધારણ કરનાર પ્રથમ શાસક કયો વંશનો હતો? મૌર્ય, કુષાણ, ગુપ્ત કે ચોલ? હું ગેરંટી આપું છું આની અંદર બધા જ એટલે બધા ગુપ્ત મારીને આવશે. ધ્યાન રાખજો, ગુપ્ત નહીં આવે. એ કુષાણ હતા જેમણે મહારાજાધિરાજનું બિરુદ ધારણ કર્યું હતું. આ ખાસ ધ્યાન રાખજો. ઓકે, તો જરા કયો પ્રથમ શાસક કયો હતો? ચાલો કમેન્ટની અંદર આન્સર આપજો. 16મા નંબરનો ક્વેશ્ચન. નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે, સાચું છે અથવા તો સાચા છે? પહેલું કે છે આની અંદર સોનાના સિક્કા વિમ કડફિશસના સમયથી શરૂ થયા. બીજું કે છે કનિષ્કના સમયમાં સોનાના સિક્કાઓના મોટા પ્રમાણમાં ઉત્પાદન થવા લાગ્યું. ત્રીજું, કુષાણ કાળના સોનાના સિક્કાનું વજન 123 થી 124 ગ્રેન હોય છે. અને લાસ્ટ છે આ સિક્કાઓમાં સોનાનું પ્રમાણ 72% કરતા અથવા તો 72% જેટલું છે. ઓકે, ધ્યાન રાખજો. જ્યારે આપણે ભણતા હોઈએ છીએ ત્યારે કહીએ છીએ સૌથી શુદ્ધ સોનાના સિક્કાની શરૂઆત જો કોઈ કરી હોય તો એ કુષાણ લોકોએ કરી હતી. ઓકે, આ શુદ્ધ સોનામાં સૌથી વધારે સિક્કા બહાર પાડવા વાળો જો કોઈ શાસક હોય તો એ કનિષ્ક હતો. અર્થાત આ બંને જે છે સાચું છે. સવાલ અહીંયા છે કે સર આ બેમાંથી સાચું કયું છે? ઓકે, જુઓ જરાક, આ બંને સાચું છે તો અહીંયા પણ છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે ને અહીંયા પણ છે. મેં તમને હંમેશા કીધેલું છે
કે તમને એમ હોય બહુ ઓછા જે છે રેર કેસ જે છે બનશે. ઓકે, કે તમે ઓપ્શનના આધારે જે છે ડાયરેક્ટ આન્સર બધામાં જરૂરી નથી એવું જ આવે. અમુક સવાલો એવા હશે, એટલે આ સવાલ થશે કે જેને ખબર હશે એ ટીક મારીને આવશે, નહીં ખબર હોય એ ટીક માર્યા વગરનું આવશે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, હું હજી કહું છું 20માંથી અથવા તો હવે તો 25ની વાત જ જે છે કરીએ, 20ની રવા દઈએ. ઓકે, 25 ક્વેશ્ચનમાંથી જે વિદ્યાર્થી 25 ટીક મારીને આવે અને બધા સાચા મારીને આવે ને એ વિદ્યાર્થી કોઈ દિવસ એક્ઝામ પાસ નહીં કરે. આ હું ગેરંટી સાથે કહું છું. કારણ કે એ વિદ્યાર્થીને એક જ વિષયમાં 25 આવે છે અને બીજા બધા વિષય સામે તો જોવાનું જ નથી થતું. જ્યારે કોઈ એક એસ્પિરન્ટને એક સબ્જેક્ટમાં સૌથી વધારે માર્ક આવે, આનો અર્થ એવો થાય છે કે એના બીજા બધા સબ્જેક્ટ કાચા છે. એટલે પ્લીઝ 25 માર્ક હોય અને આપણે આની અંદરથી 15થી 17 માર્ક આવી જાય બહુ છે, વધારે ક્યાં જોતા છે, બીજા બધા સબ્જેક્ટ છે ને લેવા માટેના છે. ઓકે, આ ધ્યાન જે છે રાખવાનું. એ વાત સાચી છે કે તેનો વજન લગભગ 120 ગ્રેન કરતાં વધારે હતો. અહીંયા જે છે આંકડો આપી દીધેલો છે. જો સૌથી શુદ્ધ સોનાના હોય તો સોનાનું પ્રમાણ શું 72% હોય ખરી? નહીં હોય. સોનાના ટકાનું પ્રમાણ જે છે કહીએ તો 92% આની અંદર શુદ્ધ સોના જે છે જોવા મળે. એટલા માટે આપણો જે જવાબ હશે એ સી આન્સર આવશે. ઓકે, ધ્યાન રાખજો, ડી આન્સર જે છે એ ખોટો પડશે. ક્લિયર છે એટલી વસ્તુ? 17મા નંબરના ક્વેશ્ચનની વાત કરીએ. મેગાસ્થનીજના વર્ણનની વાત કરે છે. મેગાસ્થનીજ ચંદ્રગુપ્તના દરબારમાં આવે છે. કે છે કે મેગાસ્થનીજના વર્ણન મુજબ મૌર્ય કાળના લશ્કરી વહીવટી અંગે નીચેનામાંથી કયું સાચું છે? પહેલું, મેગાસ્થનીજે લશ્કરી વહીવટ માટે 6 સમિતિઓનો ઉલ્લેખ કર્યો હતો. દરેક સમિતિમાં 5 સભ્યો હતા અને પ્રથમ સમિતિ નૌકાદળ સાથે સંબંધિત હતી. હવે જો આ નૌકાદળના સ્થાન પર લખ્યું હોય જનગણના સાથે સંબંધિત હતી. ઓકે, જનગણનાની અંદર પણ લખ્યું હોય પશુગણનાની સાથે જે હતી, અથવા તો લખ્યું હોય પાસપોર્ટની સાથે સંબંધિત હતી. આ બધા સેન્ટેન્સ સાચા છે. કારણ કે આ જે 6 સમિતિઓ છે નગરની અંદર અલગ અલગ નગરનું પ્રશાસન કરવા માટે, આ દરેક સમિતિઓની સિક્વન્સ નહોતી કે આ પછી આ પછી આ, નહીં. ધ્યાન રાખજો. ઓકે, રેન્ડમલી લખેલી હતી એને જે છે, અર્થાત પહેલું, બીજું અને ત્રીજું સાચું છે. આપણો જવાબ શું આવશે? તો કે સી આન્સર આવશે. ઠીક. 18 નંબરના ક્વેશ્ચનની વાત કરીએ. કે છે કે હાથી ગુફા શિલાલેખમાં મગાધના કયા શાસકે હુમલો કરીને ત્યાં નહેર બંધાવી હોય તેનો ઉલ્લેખ કરેલો છે? અશોક હોતો તો વાંધો નહીં, માની લે. અહીંયા અશોકની જે છે વાત જ જે છે નથી. જોઈ લો, શિશુનાગ છે, કાલાશોક છે, મહાપદ્મનંદ છે અને ધનાનંદ છે. ધ્યાન રાખજો, જ્યારે કલિંગની વાત આવે ને, જ્યારે પણ આપણે ડાયરેક્ટ અશોક જ દેખાય છે, પરંતુ ભારતીય ઇતિહાસનો પહેલો શાસક હતો, નામ છે મહાપદ્મનંદ, જેણે કલિંગ વિજય કર્યો હતો. ઓકે, આ ખાસ જે છે ધ્યાન રાખજો. આ જ કલિંગ વિજય બાદ તેણે નહેરોનું નિર્માણ કરાવ્યું હતું અને ત્યારબાદ ત્યાંથી જૈન 24 તીર્થંકરોમાંથી આદિનાથની જે મૂર્તિ હોય છે કલિંગમાં, એ મૂર્તિને લઈને પાટલીપુત્રની અંદર આ મહાપદ્મનંદ સ્થાપિત કરે છે. આ ભૂલતા જે છે નહીં ખાસ. ઓકે, 19મા નંબરના ક્વેશ્ચનની વાત જે છે કરીએ. વધારે હું નથી જે છે ટાઈમ લેવા માંગતો, વધારે મેં ક્વેશ્ચન પણ નથી જે છે લીધેલા. ઓકે, તમારો જેવો રિસ્પોન્સ મળશે એવા જ હું તમને જે છે એ કહી શકો છો વિડીયો અપલોડ કરીશ. આની પહેલાંના લેક્ચરની અંદર મને એવું લાગ્યું કે તમે ઠીકઠાક રિસ્પોન્સ જે છે આપ્યો છે, એટલા માટે આ ક્વેશ્ચન આન્સરવાળો જે છે વિડીયો અપલોડ કરી રહ્યો છું. જો આની અંદર મને વ્યવસ્થિત મળશે જે છે રિસ્પોન્સ, તો હું પણ જે છે આની અંદર જે છે આગળ વધીશ. ઓકે, ધ્યાન રાખજો, આપણી ચેનલ તમારા ભરોસે જે છે ચાલશે. હું અહીંયાથી એક હાથ જે છે આગળ વધારું છું, તો એ રિસ્પોન્સિબિલિટી તમારા લોકોની છે. ઓકે, શું કહે છે અહીંયા જુઓ તો જરા. કે છે કે કયા વૃહદ શિલાલેખમાં અશોકે કહ્યું હતું કે સારું કાર્ય કરવું મુશ્કેલ છે અને એ જ સારું કાર્ય કરે છે તે મુશ્કેલ કાર્ય કરે છે? આનો અર્થ કે સારું કાર્ય કરવું ખૂબ જ અઘરું છે. આનો અર્થ એવો થાય છે કે જે મનુષ્ય સારું કાર્ય કરી રહ્યું છે એ રિયલમાં અઘરું મુશ્કેલ કાર્ય કરી રહ્યો છે. અશોક આગળ એવું લખે છે કે આવા અઘરા કાર્યો અર્થાત તો આવા મુશ્કેલ કાર્યો હું મારા પુત્ર કરે એવી ઈચ્છા રાખું છું, મારા પૌત્ર કરે અને પ્રપૌત્ર કરે એવી હું ઈચ્છા રાખું છું. આ વાતનું વર્ણન અશોકે પોતાના વૃહદ શિલાલેખ
5માની અંદર જે છે કર્યું હતું. ઓકે, આ ધ્યાન જે છે રાખજો. અશોકના ધમ્મ તમે કહો છો ને, અશોકનો ધમ્મ એક આચાર સંહિતા છે. આ આચાર સંહિતાનું વર્ણન 5મા લેખની અંદર જોવા મળે છે. ઓકે, હવે લાસ્ટ ક્વેશ્ચન, વધારે હેરાન નથી કરતો આજે. ઓકે, જૈન દર્શનમાં નીચેનામાંથી કયો વ્યવસાય પ્રતિબંધિત માનવામાં આવે છે? સવાલનો જવાબ તમારે લોકોને દેવાના છે. ઓકે, કારણ કે આપણે 20 ક્વેશ્ચન જોઈ ગયા. હવે એમ ન કહેતા સાહેબ આ 20મો ક્વેશ્ચન બાકી છે. 8મા નંબરનો ક્વેશ્ચન 2 વાર આવી ગયો છે, એટલે મેં 20 ક્વેશ્ચન કરાવી દીધા છે. 21મો ક્વેશ્ચનનો આન્સર તમારે જે છે આપવાનો છે. આ માગી રહ્યો છું એનું રીઝન જે છે. ઓકે, ખબર તો પડે કેટલા જે છે એ લાસ્ટ સુધી જે છે રહ્યા. જો અહીંયા સુધી પહોંચી ગયા છો વિદ્યાર્થી મિત્રો, તો આપણા લેક્ચરને લાઈક કરો, વિડીયોને વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જે છે કરો. ઓકે, ચાલો, બેસ્ટ ઓફ લક બધા જ વિદ્યાર્થી મિત્રોને, બધા જ મારા નાના મોટા ભાઈ બહેનોને બેસ્ટ ઓફ લક હવે પછીની જે એક્ઝામ આવી રહી છે તેની માટે. જો તમારો રિસ્પોન્સ સારો હશે તો ફરી વખત તમારી સામે જે છે આવીશ. ઓકે, આજે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ વેરી મચ.